ઘણી વખત આપણે કોઈને ભૂલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પછી કિસ્મત અચાનક ફરી એ જ વ્યક્તિને આપણી સામે લાવીને ઊભી રાખે છે. વીર અને કાવ્યા હવે પોતપોતાની જિંદગીમાં બિઝી થઈ ગયા હતા. બંનેએ વિચાર્યું હતું કે એ બસ સફર હવે ફક્ત મેમરીઝ બની ગઈ છે, પણ કદાચ કિસ્મત કંઈક બીજું જ મંજૂર હતું. તો ચાલો જાણીએ આજના પાર્ટ 3માં કે જ્યારે ઘણા મહિનાઓ પછી વીર અને કાવ્યા ફરી સામે આવ્યા ત્યારે શું થયું એ. વેલકમ બેક ટુ સ્ટોરીવર્સ. અમદાવાદની એ સાંજ હતી. ઓફિસના કલાકો પૂરા થયા હતા. લોકો ધીમે ધીમે ઘરે જવા માટે નીકળતા હતા અને મેટ્રો સ્ટેશન પર રોજની જેમ આવક જાવક થતી હતી. સેમ ફેસીસ, સેમ એક્સપિરિયન્સ, સેમ રૂટીન. વીર દરરોજની જેવી રૂટીન સાથે મેટ્રોમાં ચડ્યો. સેમ ટાઈમિંગ, સેમ કોચ અને સેમ કોર્નર જ. અને ડોર પાસે ઊભા રહેવાની એને હેબિટ પડી ગઈ હતી. કાનમાં હેડફોન્સ હતા, પણ હવે એ ગીતો ઓછા સાંભળતો હતો, પરંતુ લોકોને ઓબ્ઝર્વ કરતો હતો. સમય સાથે એ ઘણો બદલાઈ ગયો હતો અને હવે એ પહેલાની જેમ યાદોમાં ખોવાયેલો ન રહેતો હતો. એ પ્રેઝન્ટમાં કેમ રહેવું એનો પ્રયત્ન કરતો હતો. જ્યારે બીજી બાજુ કાવ્યા પણ ઓલમોસ્ટ સેમ ટાઈમિંગ પર મેટ્રો પકડતી હતી. તેને તેની લાઈફ પણ હવે રૂટીન બની ગઈ હતી. મેટ્રો, ફોન સ્ક્રોલ અને પછી ઘર. એ યુઝ્યુઅલી લેડીઝ કોચમાં જતી હતી, પણ એ દિવસે પબ્લિક ઘણી વધારે હોવાના કારણે એ જનરલ કોચમાં આવી ગઈ હતી અને મેટ્રોના ડોર્સ પણ બંધ થયા. ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી. વીર ડોર પાસે ઊભો હતો, ફોનમાં કંઈક સ્ક્રોલ કરતો હતો અને કાવ્ય અંદર તરફ એક હાથથી પોલ પકડીને ઊભી હતી. અચાનક મેટ્રોએ થોડું જેક મારે છે. કાવ્ય પોતાનું બેલેન્સ ગુમાવે છે અને થોડુંક આગળ સરકે છે. સીધી વીરની સામે આવી અટકે છે. બંને એક સેકન્ડ માટે એકબીજાને જુએ છે અને એકદમ નોર્મલ સ્ટ્રેન્જર્સની જેવી નજર રાખે છે અને પછી તરત જ નજર હટાવી દે છે. થોડા સેકન્ડ્સ પસાર થાય છે. વીર ફરી એકવાર એને જુએ છે. કંઈક ફેમિલિયર લાગતું હતું. કાવ્ય પણ હવે થોડું ધ્યાન આપે છે, પણ બંને બાજુ હજુ એ શ્યોર ન હતા. પછી મેટ્રોમાં એનાઉન્સમેન્ટ થાય છે કે નેક્સ્ટ સ્ટેશન, અને એ મોમેન્ટ્સમાં જાણે બંનેના માઇન્ડ એક સાથે કંઈક ફ્લેશ થાય છે. એ બસ, રાતનો સફર, ચા અને ઇન્ટરેસ્ટિંગ લોકો સાથે વાત કરું છું. વીર થોડો અચકાઈ જાય છે, થોડુંક આગળ વધે છે અને ધીમે બોલે છે, કાવ્યા? કાવ્ય થોડું સરપ્રાઈઝ થાય છે અને એ ધ્યાનથી જુએ છે અને પછી હળવું સ્મિત કરે છે અને કહે છે, વીર છે તું? થોડા સેકન્ડ્સ માટે બંને વચ્ચે સાયલેન્સ થવાઈ જાય છે. પછી બંને હળવું સ્મિત કરે છે. વીર બોલે છે, અમદાવાદ અને તે મેટ્રો સ્ટેશન, સિરિયસલી? કાવ્ય હળવું સ્મિત કરે છે અને કોઇન્સિડન્ટ લાગે છે. વીર પૂછે છે, તું અહીં રોજ આવતી હોય છે? હા, ઓલમોસ્ટ સેમ ટાઈમિંગ. વીર હસે છે, સેમ યાર. બંને એકબીજાને જુએ છે અને બંનેના માઇન્ડમાં એક જ થોટ આવે છે, આટલા સમય સુધી મળ્યા કેમ નહીં? થોડી નોર્મલ વાત શરૂ થાય છે. જોબ કેવી ચાલે છે? બિઝી. ટ્રાવેલ? હવે ઓછું. હવે બંને વચ્ચે બધું નોર્મલ લાગ્યું હતું, પણ અંદરથી કંઈક ડિફરન્ટ લાગતું હતું. હવે બંને સ્ટ્રેન્જર્સ ન હતા, પણ કમ્પ્લીટલી ક્લોઝ પણ ન હતા. મેટ્રો ધીમે સ્લો થવા લાગી અને અનાઉન્સમેન્ટ થયું, નેક્સ્ટ સ્ટેશન્સ. વીર પૂછે છે, તું અહીં ઉતરે છે? કાવ્ય થોડું સરપ્રાઈઝ થઈને બોલે છે, હા, સેમ યાર. બંને સાથે મેટ્રોમાંથી ઉતરે છે. સ્ટેશનની બહાર નીકળે છે. થોડું ઓકવર્ડ વોક કરે છે, પણ બંને કમ્ફર્ટેબલ સાયલેન્સ હતા. કોઈ ખાસ વાત ન હતી, પણ ઓકવર્ડનેસ પણ ન હતી. બંનેના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન ચાલતો હતો, આ ફરી ચાન્સ છે કે પછી કોઇન્સિડન્ટ? પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં. ક્યારેક જીવન પણ ફરીથી એ જ લોકોને મળાવે છે, પણ આ વખતે ક્વેશ્ચન એ નથી હોતો કે મળ્યા કેમ, પણ એ હોય છે કે આ વખતે કંઈક બદલાશે. પરંતુ બીજી વાર મળવું ફક્ત કોઇન્સિડન્ટ તો હોતો નથી. કદાચ લાઈફ બીજી વાર એક ચાન્સ પણ આપી રહી હોય છે. વીર અને કાવ્ય ફરી મળી ગયા હતા, પણ આ વખતે બંનેના દિલમાં એક સાયલેન્ટ ક્વેશ્ચન હતો, શું આ મુલાકાત ફરી એક ફ્રેન્ડશિપ સુધી રહેશે કે હવે કંઈક બદલવા જઈ રહ્યું છે? કારણ કે આગળ બંને વચ્ચે જે થવાનું હતું એ પછી કદાચ કોઈએ પણ પાછું પહેલા જેવું રહેવાનું ન હતું. તો તમને શું લાગે છે? આ ફરી મુલાકાત પાછળ કિસ્મત હશે કે પછી કોઈ ઇન્સિડન્ટ? કોમેન્ટમાં જરૂર કહેજો અને પાર્ટ 4 માટે તૈયાર રહેજો. અને જો તમને અમારી આ સ્ટોરી ગમતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નેક્સ્ટ પાર્ટની પહેલી નોટિફિકેશન તમને મળી શકે. થેન્ક યુ.